ફ્રેન્ડ્સ, આજે હું તમને પાલક પનીર બનાવવાની પરફેક્ટ રીત કહીશ. સ્વાદિષ્ટ, હેલ્ધી અને આસાન. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે. મેં અહીંયા એક પેન લઈ લીધું છે, એમાં હું ઓઇલ નાખી લઈશ. હા, હજી સુધી મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. કરી લીધી હોય તો પ્લીઝ વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો. તેલ ગરમ થઈ ચૂક્યું છે, એમાં મેં જીરું નાખી દીધું છે અને હિંગ નાખી દીધી છે. અહીંયા મેં ટમેટાં, ડુંગળી, લસણ, આદું અને મરચાં આ બધાને સાથે પીસી લીધું છે. તમે અલગ અલગ પહેલાં ડુંગળી અને પછી ટમેટાની પેસ્ટ પણ નાખી શકો. થોડીક રેસીપી ટૂંકી કરવા માટે ફટાફટ રેગ્યુલર જ્યારે ઘરમાં બનાવીએ ને એઝ અ શાક, રોટલી દાળ ભાત શાક બનાવતા હોય અને ક્યારેક પાલક પનીર બનાવવાનું મન થાય તો આ રીતે ટૂંકી રીત અપનાવી લેવાય. એટલે તો કીધું, સાવ સરળ રીતે હું તમને શીખડાવવાની છું. એકદમ સરસ તેલ છૂટે ને ત્યાં સુધી આને એકદમ ફાઇન શેકવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ શેકાઈ ગયું છે. અને જલ્દી શેકાય ને એટલા માટે જ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. ચાલો હવે ઉમેરીશું રેગ્યુલર મસાલા. તો મેં એમાં થોડી હળદર નાખી દીધી છે, એનાથી આ શાકનો કલર બહુ સરસ આવશે. ધાણા જીરું નાખી દીધું છે. આમાં આપણે બને ત્યાં સુધી લાલ મરચું નથી ઉમેરતા, છતાં પણ જો તમને જોઈએ તો તમે ઉમેરી શકો. તીખાશ તમારા ઉપર છે. ગ્રીન મરચું તમે એ રીતે ઉમેરી શકાય. હવે મારી પાસે અહીંયા પાલક પનીર મસાલા રેડી છે, જે થોડો કલર પણ આપશે, તો એ 1 ચમચી હું ઉમેરી દઈશ. ખૂબ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. આજે એકચ્યુઅલી એવું હતું કે બીજા કાંઈ શાક નહોતા અને ગઈકાલે લઈ આવેલી પાલક બગડી ન જાય એટલે મેં એની પ્યુરી કરી અને ફ્રીઝમાં રાખી દીધી હતી. તો પ્યુરી રેડી હતી, પનીર પણ ઘરમાં હતું, એટલે મને એમ થયું કે ચલો પાલક પનીર બનાવી નાખું. તો બપોરના જમવામાં રોટલી દાળ ભાત શાક કરીએ એમાં જ મેં આ શાક બનાવી નાખ્યું હતું. હવે આમાં મેં કિચન કિંગ મસાલો નાખી દીધો છે. તમે પંજાબી શાકમાં કિચન કિંગ મસાલો નાખો ને એટલે તમને એકદમ ફાઇન ટેસ્ટ આવશે. ટ્રાય કરી જોજો તમે ગમે ત્યારે. હવે અહીંયા મારું આ એકદમ સરસ મસાલો સંતળાઈ ગયો છે, તો થોડીક મસ્તી કસૂરી મેથી નાખી દઈશ. બહુ જરૂરી છે. એકદમ ટેસ્ટી શાક બનાવવું હોય ને તો ચપટી ઉમેરી દેજો, પછી જોજો એનો સ્વાદ કેટલો બેવડાઈ જાય છે. હવે એકદમ બધું સતળાઈ ગયા પછી મારી પાસે જે આ પાલક પ્યુરી છે એ હું નાખી દઈશ. હવે આપણો આ આગળનો શેકાઈ ગયેલો મસાલો, ડુંગળી ટમેટાવાળો અને પાલકની પ્યુરી, આ બધું એક રસ થઈ જાય ને બહુ જ સરસ એકદમ ફાઇન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. વધારાનું પાણી લાગે તો એ પણ બાળી નાખવાનું છે. હવે અહીંયા હું પનીર લઈ લઈશ. પનીરને મેં ક્યુબ્સ કરી લીધા છે અને 2 થી 3 ક્યુબ્સ છે ને એનો હું ભૂકો કરીને એટલે ક્રમ્બલ કરીને નાખી દઈશ. એનાથી ગ્રેવી થોડીક છે ને આમ સરસ બનશે, એનું લસ્ટર સરસ આવશે. પનીરને તમે ઘી કે તેલમાં સાતળીને પણ નાખી શકો, બહુ જ સરસ થઈ જશે. બસ હવે આ પનીર પણ આમાં થોડોક ટેસ્ટ પકડી લે ને ત્યાં સુધી આપણે એકદમ સરસ ઉકાળવાનું છે, સાવ ધીમે તાપે હો. અને આપણું પાલક પનીરનું ટેસ્ટી શાક રેડી થઈ ગયું. તમે ઉપરથી ચાહો તો ક્રીમ ઉમેરી શકો. મારે એમ જ ઘરમાં ખાવાનું હતું એટલે નથી ઉમેર્યું. ચાલો, આજની રેસીપી કેવી લાગી જરૂર જણાવશો. વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં હો. ચાલો ત્યારે ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે, નવી રેસીપી સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.